أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ولا حول ولا قوة إلا بالله العلي العظيم باية تتابعين السلام عليكم ورحمة الله وبركاته. આપણી આફ્રિકાની કોમની ઇતિહાસ જ્યારે આપણે નજર ફેરવશું તો આપણને અમુક ઇવેન્ટ્સ દેખાશે, અમુક નુક્તાઓ મળશે કે જેમાં આપણી કોમ ઉપર અમુક બલાઓ આવી કે એવો સમય આવ્યો કે જે મુસીબતનો હતો. જેમ કે ઘણી વખતે આપણી માડાગાસ્કરની કોમની હિસ્ટ્રીમાં તમે જોશો તો અહીંયા તમને સાયક્લોન આવી ગયું હતું, રાયટ્સ પણ હતું. એવી જ રીતે 1972માં યુગાન્ડામાં ઈદી અમીનની પ્રમુખપદીમાં આપણા એશિયન્સને બારે કાઢવામાં આવ્યા હતા. એમાં આપણી સારી કોમની હાજરી હતી કંપાલામાં અને યુગાન્ડામાં, તો એ લોકોને પણ હિજરત કરવી પડી હતી. 1990માં સોમાલિયા ખાતે આપણી કોમ હતી અને ત્યાં રેવોલ્યુશન આવ્યું તો આપણી કોમને હિજરત કરવી પડી હતી. એક્ઝેક્ટલી 50 વર્ષ પહેલાં 1964માં જંગબાર ટાપુ, જેને અત્યારે આપણે ઝાંઝીબાર કહીએ છીએ, ઝાંઝીબારમાં એક રેવોલ્યુશન થયું. એ રેવોલ્યુશન એક ખતરનાક રેવોલ્યુશન હતું. એની હિસ્ટ્રી જરાક દબાયેલી પણ છે, છૂટી નથી, કરવાની છે હજી. પણ એ રેવોલ્યુશનમાં ઘણા ખૂનો થયા હતા. આપણી કોમ હતી ત્યાં, માણસોને જીવતા બાળવામાં આવ્યા હતા, બચ્ચાઓને મારવામાં આવ્યા હતા, ખૂનો થયા હતા. એક મુસીબતનો વખત હતો. એ આપણી કોમ રહેતી હતી. આપણી કોમ ત્યાં 1880માં પહેલી ખોજા શિયા ઇશનાશી મુસ્લિમ કોમની મસ્જિદ બનાવી. ઇતિહાસમાં એમ છે કે આ પહેલી મસ્જિદ છે આપણી ખોજા શિયા ઇશનાશી મુસ્લિમ કોમ્યુનિટી 1880માં. 6 વર્ષ બાદ 1970માં ત્યાંની ગવર્મેન્ટે એક કાયદો પસાર કર્યો. એ કાયદો હતો કે અમે જ્યારે તમારી દીકરીઓની માંગણી કરે પરણવા માટે તો તમારે આપવાનું. મતલબ એમ કે એ ફોર્સ્ડ મેરેજ કહેવાય કે જ્યારે દીકરીની માંગણી થાય તો એની કન્સેન્ટની જરૂર નથી, એ દીકરી આપવી પડે. તો આ એક બલા આપણી કોમ ઉપર 1970માં આવી. અને એ બલા એવી હતી કે મા બાપ સૂઈ ન શકે, કારણ કે કાલ સવારે માંગણી થાય તો દીકરીને આપવી પડે. એક બાજુ હતી કાયદા કાનૂનો દેશના, બીજી બાજુ હતું કે જો કાયદા કાનૂનો ભંગ કરવામાં આવે તો આપણને દીકરીને, મા અને બાપને જેલમાં જવું પડે. આ આપણી કોમની વાત કરું છું. તો એ વખત, એ સમયમાં જે બધું થયું હતું એ બધું બુકમાં લખવામાં આવ્યું. એ આ બુક છે. 2 અઠવાડિયા પહેલાં આ બુક આપણે લોન્ચ કરી હતી. આ બુક જે છે, આ કિતાબ જે છે, અને આ જે વાર્તા છે, એ વાર્તા બતાડે છે કે આપણી કોમ જ્યારે સંગઠનમાં હોય અને સંગઠનથી કેટલું કામ કરી શકે છે આપણા પ્રોટેક્શન માટે, આપણા ફાયદા માટે. તો આ એની એક નેરેટિવ છે, આ એક એની વાર્તા છે. આ કોમની વાર્તા છે, આ કોમની સંગઠનની વાર્તા છે, આ કોમની એકતાની વાર્તા છે, આ કોમની બહાદુરીની વાર્તા છે. આની ક્રેડિટ મરહુમ ફિદા હુસૈનભાઈ હમીરને જ આવી જોઈએ. મરહુમ ફિદા હુસૈનભાઈ હમીર જમાતના માનદ મંત્રી હતા, એટલે કે સેક્રેટરી હતા એ જમાનામાં 1970. એની માનદ મંત્રીશીપમાં એ બધી નોટ્સ બનાવતા હતા કે આ વખત આવ્યો છે મુસીબતનો કોમ ઉપર, જંગબારના આપણી જમાત છે,
મા બાપનો આ એક બહુ હેરાનગતિ વખત છે. તો એ બધી નોટ્સ લખતા હતા અને કહેતા હતા કે જમાતે પછી શું કર્યું, ક્યાં પિટિશન, ક્યાં માણસોને યુનાઇટેડ નેશનના મળ્યા, ક્યાં એમ્બેસેડરને મળ્યા, કેવી રીતે બીજી કોમ સાથે આપણે મળીને સાથે કામ કર્યા, કેટલા પિટિશને નાખ્યા, લોહીના પિટિશન બનાવ્યા. એ આપણા પૂર્વજો 1970માં આ બધું કામ કર્યા. એ બધી નોટ્સ બનાવી. હું જ્યારે સેક્રેટરી જનરલ હતો 1996માં, અને મારો અવાર જવાર દાર ઇસ્લામ જવાનું થતું હતું, ત્યારે એની સાથે હું બેઠક રાખતો હતો. અને એ કારણ કે કોમનું ઘણું જાણતા હતા તો મને સમજાવતા પણ હતા કે કોમમાં કઈ તકલીફો છે. ઘણી વખતે આપણી પાસે એવા માણસો હોય કે જે આગળ ન હોય, કામ કરતા હોય, પણ એ લોકોની પાસે ઘણો એક્સપિરિયન્સ હોય. તો લીડરોની એક જવાબદારી છે કે આપણે એ લોકોની સાથે બેસી અને એ લોકોના વિચારણા લઈએ. પછી 1999માં જ્યારે લંડન આવ્યા ત્યારે એણે મને કીધું કે મારી પાસે આ નોટ્સ છે, તો તમે આ બુક લખો મારા માટે. તો મેં બુક લખીને પછી મેં એને આપી. આ 1999ની વાત છે. 2000માં એને બુક આપી. એણે મને કીધું કે આ બુક બરાબર છે, તમે જેવી રીતના એક્સપ્રેસ કરો છો એવી રીતે જ આ એક્સપ્રેશન હોવું જોઈએ. પણ એક ને બે કારણો ના લીધે આ બુક આપણે પબ્લિશ ન કરી શકી ને આજે 2 અઠવાડિયા પહેલાં આ પબ્લિશ કરી છે. ફિદા હુસૈનભાઈ હમીર એક એવી હસ્તી છે કે જેના માનદ મંત્રીશીપમાં, એટલે કે સેક્રેટરીશીપમાં, એણે જે અત્યારે 1942નો જે દારેસલામમાં ઇમામવાળોને મસ્જિદ છે એની દેખરેખમાં એ મસ્જિદને એક્સપાન્ડ કરવામાં આવી હતી. અને પછી વધારે એક્સપાન્ડ થઈ જ્યારે આપણે આજે જોશું તો એક આલિશાન સ્ટ્રક્ચર છે. અને એ બિલાલ મુસ્લિમ મિશનના ફાઉન્ડેશનલ મેમ્બર છે. બિલાલ મુસ્લિમ મિશન એક તબલીગી મિશન છે કે જે જેમ કે તમારા માડાગાસ્કરમાં છે એવી રીતે. તો આવી હસ્તી જે છે ઘણી વખતે સાયલેન્ટ હોય, કામ કરતી હોય કોમનું, પણ એની પડછાયો બહુ લાંબો હોય. અને એ પડછાયો કોમ પાસે ઘણી વાર સુધી રહેશે. તો આજે એ લોકોની ફેમિલી તરફથી હું આપણા યુનિયનના પ્રમુખ અમીનભાઈને આ બુક પેશ કરું છું, ગિફ્ટ આપું છું આ કોમ માટે. અને આપણે મરહુમ ફિદા હુસૈનભાઈ હમીર માટે એક સૂરે ફાતિહા પઢે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ